હેલો ગાઈઝ, આજે સેટરડે છે, 22 તારીખ છે અને અમે જઈ રહ્યા છે મારી મોટી બેનની ઘરે ઢોકરિયા. જો સ્મિત છે, આ મારાથી મોટી બહેન ખુશ્બુબેન છે, અમારા પાટલા છે, નાના પાટલા. અને અમે અત્યારે જઈ રહ્યા છે ઢોકરિયા. જો આ બે સરસ મજાના સૂઈ ગયા છીએ. તો ચાલો હવે આપણે જોઈએ ક્યારે પહોંચશું. બરોબર, જોઈએ એટલે લીવર દે એટલે પહોંચીએ. હા, લે જો ખુશ્બુબેન હું લઈ આવ્યા. જો આમ સંતરા ખાઈ, સંતરા મસ્ત મીઠા છે. ગાડીમાં બેઠા બેઠા સંતરા ખાય. હા, આ ઢોકરિયા ગામ આવી ગયું. જો આ મહાદેવનું મંદિર. લાવ ખાઈ લઉં થોડાક સંતરા. આ એ લોકોના ગામનો ગેટ, ઢોકરિયા ગામનો ગેટ. હો, આ જાગનાથ મહાદેવનું મંદિર. ગામ બહુ સરસ હો, મજા આવે એવું. ઉમય તે ગામડાની મજા કેવી મજા હોય કા. સિટીમાં તો આપણે હવે ઠીક છે બધું. એ વેડો અને જો આ ચોરો, આ ચોરો ગામમાં બધા એમ કેતા હોય ને, બધા ચોરે બેહવા જાય. આ ચોરો લ્યો. જો ફાઇનલી ઢોકરિયા પહોંચી ગયા છે. જો સોનુબેન આવ્યા છે. હવે અમે છે ને અહીંથી ડાયરેક્ટ મામા સાહેબની જગ્યાએ જવા માટે તૈયાર થઈ ગયા છે. પ્રોગ્રામની સરપ્રાઈઝ તો પછી રહેશે. આ છે નીવા. હાય હાય નીવા, હાય કરો. રસ્તો જોવો કેટલો ફાઇન છે. અને અમે અહીંથી જઈ રહ્યા છીએ બોડી ઘોડી પાસે આવેલું મામા સરકારનું મંદિર. બહુ મસ્ત જગ્યા છે, બહુ મોટી જગ્યા છે. છોકરાઓને પણ બહુ મજા આવે એવું છે. તો ચાલો હું તમને બતાવીશ મામા સરકારનું મંદિર. હાય કરો જીયા, હાય કરો. વાવ, જીયાન્સ આપુ. જીયાન્સ ને એનું આ લાઇટ વાળું શૂઝ છે ને એટલે બહુ ગમે છે. એમાં લાઇટિંગ થાય ને એટલે. એને ગુલાબી પિંક મોજા ને જીએ ટાટા જાવી હે, ટાટા રમતું કરે. જો બોડી ઘોડી જતા રસ્તામાં એક સરસ મજાનું રામ રણુજા ધામ મંદિર છે. ત્યાં અમે દર્શન કરવા માટે ઉભા રહ્યા છીએ. હાય ગાઈસ, હાય જલ્દી કરો. હાય કે કરો. હાય હાય ગાઈસ. બહુ મસ્ત મંદિર છે. રામ રણુજા ધામ. અહીંયા શું લખ્યું છે? રામ રણુજા ધામ. રામાપીરની ધજા, રામાપીરની માનતા, રામાપીરનો થાળ. અહીંયા મસ્તીના બાકડા છે બેસવાના. જગ્યા બહુ મસ્ત છે. મોટો એવો વડલો છે. આગળ જોઈએ. કોણ છે જીયા? હાથી. ઉપર નો બેસાય, ન્યા નો બેસાય, ઉપર નો બેસાય. બેસતી ઉપર મામા
ફાઇનલી જો હું કહેતી હતી ને ઈ મંદિર આવી ગયું છે, મામા સરકારનું મંદિર બોડી ઘોડી પાસે. આ મારા મોટા જીજાજી બેન બતાવ્યા ને યા આ જો જીયાને લઈને. લોકેશન તો જો કેટલું મસ્ત છે. આ નદી ટપીને પછી ઓલી બાજુ મંદિર. જો મસ્તી જો અહીંથી પાણી જાય અને જો ખુશ્બુબેન માથાકૂટ કરે છે. અમિત જીજા આવ્યા નથી, હજી પહોંચ્યા નથી. જીયા જો ઘર કી જાય ની. क्या भूख भूख क्या हाँ? क्या वो अंदर तने कब तक क्या करवा हाँ पाने है હા બહુ જ ગમે ને છપછપિયા તો ના લઈ છે હા એટલેથી આટલું મોટું હે એ હરણ એ જો જો અહીંથી એ નદીમાં ગયા છે. આપણે નથી જવું જીએસ દીદી એકલી બરોબર છે. લે આ હા હા અહીંયાથી ઉપરથી નીચે ઠેકડો માર્યો. હવે જો આપણે જોઈ ચડશે ક્યાંથી. અહીંયા કેટલી લીલ છે, આમ જતા કેવી રીતે ચડે. પપ્પાને બતાવે છે, પપ્પાને. ઠંડુ ઠંડુ લાગે. ભાઈ નો વારો હાલો. હવે ભાઈ નો વારો આવ્યો છે. બીકડો બીકડો થોડીક વાર જોવે રાહ. રિટર્ન આવી ગાડી પાછી. પૂજ્ય સંત શ્રી મામા પીર બાપુની દ્વારિકા. અહીંયા ચંપલ કાઢવાના છે. ચંપલ અહીંયા બધા કાઢવાના છે અને પછી આર્ય મામા સરકારનું મંદિર. જગ્યા બહુ મસ્ત છે. મામા સરકારનું મંદિર છે. આ છે નીવ અને જીયા. હાય નીવ. બહુ મસ્ત જગ્યા છે, મોટી. કેવડો મોટો બગીચો છે અને બહુ રમવાની છોકરાઓને મજા આવે એવું છે. પક્ષીઓનો કલરવ સંભળાય છે. હવે ઈ ના આપે. આ તો નાખી દીધા જીએ. કેવી મસ્ત જગ્યા છે ને. શું છે જીયા, એને શું કર્યું? શું છે ન્યા? ચાઈ ચાઈ ક્યાં બતાવજો મને. જવા દે નીવા. હા ચાઈ ચાઈ કહી દીશે. જો જેમ જીયા અને જીયન્સ છે ને એવી જ રીતે મારી મોટી બેન ને આ નીવા અને આ નીવ છે. એ પણ ટ્વિન્સ છે, નીવ અને નીવા. આ કેટલું ફાઇન પીછું છે જો. ઈ આપતો એને આમાં જો પર્પલ કલર, મોરપીચ કલર દેખાય છે જો.
વાવ, બીજું કઈ દેખાય છે આ બાજુ? જો ત્યાં શું છે? ફૂલ છે ઈ તો. જો ફૂલ ફૂલ. લોકેશન એટલે લોકેશન. આ જગ્યાએ આવા જેવું છે. રાજકોટ થી ખૂબ નજીક જ થાય છે, બહુ દૂર નથી થતું. અહીંયા કેવા મસ્ત કેળાની લૂમ છે. જો કેળમાં કેવા સરસ કેળા છે ને, બહુ મસ્ત છે. કેટલે બધા કેળાના જો છે ને અહીંયા. શું થયું? નીવને હાથમાં કઈક વાગ્યું લાગે. ઓહો હો, જીરીક વાગ્યું છે ને પટ્ટી મારી. એ ચાલો કેવી છે ને? ચોકલેટ ની કોથળી આ તે ખાધી હતી, મને બહુ ભાવી. ચલો હવે અમે અહીંથી જઈ રહ્યા છીએ. બાય બાય. હવે અમે મંદિરેથી ઢોકરિયા ઘરે જઈ રહ્યા છે. અને આ જો જીઆઈ ચાંદલા કર્યાની જોવું હોય તો જાતે જાતે કરી લીધા છે. આ જો ચાંદલો. હા હા, ચાંદલો. ચોકલેટ ખાઈ ને પછી છે ને ભલે શરદી થઈ જાય, શિયાળો છે. હાલો મમ્મી ફોટો પાડ્યા. ચાલો જો જાવું છે હવે, પણ જોને આવતા જ નથી. એને રમવું છે, શું કરું? લસરપટ્ટી એ હા જો જીજામાં રાહ જોઈને ઉભા છે ને આ બધા લસરપટ્ટી ખાઈ. જો હાલો જો હાલો 1 2 3 હાલો જલ્દી. લઈને કરવું બહુ અઘરું છે. ઓલી વચ્ચે નીવ ને નીવા તો ચડી ગયા. જો ખુશ્બુબેન ને કઈક નવી ટેકનિક વાપરી છે. મારે આમથી ધીમે હો ધીમે. બસ ને જો આવી નીવા આવી. ધીમે આવજો. હા તો ધીમે આવજો. પેલા ફોટો તો પાડ લે. આઈ ખસ હાલો. હાલે નીવા. હાલે સરવે. હાલે મજા આવશે. આઈ નીવા સરવે હાલે જલ્દી. બાય હાલો હવે આવી ના છેટા હોય છે પછી. ફોટો પાડજો. ફોટો પડી ગયો. હાલો સોનુબેન આવી. ઉભા રહ્યો. હાલો સોનુબેન આવ્યો પછી એક. આવી હાથ ઊંચા કરો બધા. ચાલો ચલો ઈસુ ફાઇનલી આપણે પહોંચી ગયા છે. હવે બોડીઘોડી મંદિર થી આવીને મારી મોટી બહેન એવી સોનલબેનની ઘરે ઢોકરિયા ગામ રાજકોટની બાજુમાં જો
કેવું છે મસ્તીનું ફર્યું ને એ તારે જામફળી ચીકુડી મજા આવે હો. અમે પહોંચ્યા અને આ જો સ્મિત બા જય શ્રી કૃષ્ણ. ગામડાની આ બા અમારી બેનના માણી સાસુ છે. રહ્યા છીએ અમે. ગામડાની મોજ માણી રહ્યા છીએ અમે. બા આ નીવ બધી સુધારે છે મારા પાટલા સાથે. આમ જોવો તો ખુશ્બુબેન આવીને સીધા ટમેટા સુધારે. શેનો પ્રોગ્રામ છે ખુશ્બુબેન? સેવ ટમેટાનું શાક ને પરોઠા. સાચી વાત છે. આપણે દર વખતે ભજીયા તો ખાઈએ જ છીએ. એટલે આજ વખતે ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. અને આ જો જીયાન ને તો બહુ મજા આવે. ટ્રેક્ટર નું ઓલું લઈને જાય છે. જેમ જો આ જીયા ને જીયાન છે ને એવા જ આ બે નીવ ને નીવા છે ને. બે બેન નાની મોટી બે ને ટ્વિન્સ. જો આ ચારેય છે ને. ને સોનુબેન શું કરે છે? સોનુબેન શું કરે તું? પરોઠાનો લોટ બાંધવાની તૈયારી. એમાં કોથમરી ન ખાય, જીરું ન ખાય. લે ઓહો હો જામફળી આવી એઠી. લઈ લે. હું અહીંયા મારા અને ઓહો હો જામફળ તો જો લૂમે ને ઝૂમે પણ હજી નાના છે હો. અને ચીકુ જોવા હોય તો લૂમે ને ઝૂમે. બહુ સારો ચીકુ નો ફળ આવ્યો છે. શું? હા અને આજે ચૂલે મજાના પરોઠા અને રોટલા ને મજા જ આવ્યા કરે હો. અહીંયા ચૂલાની રસોઈ ખાવાની મજા જ કઈક ઓર છે. આ શું છે? સીતાફળી છે અને આ છે આંબો. મગફળી અહીંયા લાગે છે. આપણે સીધ જવાનું છે. હે હાલો તો આપણે જાય. બા કઈક કે છે કે બાજુમાં છે ને ગલુડિયા છે તો આપણે જોવા જાય છોકરાઓને લઈને. નાના ગલુડિયા છે. ચાલો. ઓહો આમાં લાઈટ થઈ જો. This is the passion fruit. આ પેશન ફ્રૂટ છે. કોઈ પણ દર્દી હોય ને આનું જ્યુસ પીવાથી બહુ સારું છે શરીરમાં રહે એમ કે છે. અને મેં તમને આગલા વિડીયોમાં જીયા ને જીયાન્સના પપ્પાએ શું બનાવ્યું હતું ને એમાં મેં આ પેશન ફ્રૂટ બતાવ્યું હતું. તમને યાદ છે તો આજે તો હું તમને લાઈવ બતાવું. જોવો કેટલા બધા પેશન ફ્રૂટ છે ને. અમેઝિંગ હો. બહુ મસ્ત. ગામડે તો મજા જેવી કરે. આવું બધું આપણે ગામડે વાવી શકીએ નહીં. અહીંયા ન હાલે સિટીમાં તો. તો આપણે આ પેશન ફ્રૂટ યોગીજી ઉતારે છે. આ પીળું હોય તો જ ઉતારવાનું કીધું છે. તો આવું પીળું હોય તો જ એ પાકશે, નકર નહીં પાકે. આ પેશન ફ્રૂટ આ નાના ફૂલ કેવા સરસ છે. જો આ સોનુબેને તો જો કેટલું વાગ્યું. જો ગુલાબ છે પણ હજી અત્યારે ગુલાબ આવ્યા નથી. વાવ આ તો પાત્રા. પાત્રા હા અળવીના પાન. વાવ તુલસી તો જો કેટલા બધા છે. ઘેઘું આંબા બહુ બધા વાવ્યા છે ની. એ ટગરી મારી ફેવરેટ. હા મને બહુ ગમે છે. ઘાટી ટગરીના ફૂલ છે. પછી બારમાસી કહેવાય એને. અરે રીંગણી વાવી છે સોનુબેન. નાના અમથા બે રીંગણ આવ્યા છે. જીજા રીંગણ તોડી લો, મોટા થઈ જશે. હા એટલે હું તો મજાક કરું છું. આ રીંગણ છે અને આ વાળી છે ઈ ટમેટી છે. ચાલો એલોવેરા તો જો આ રહ્યા જો ટમાટર. પેશન ફ્રૂટ ના એ તો ઓલા છે. પેશન ફ્રૂટ તો આપણે માં જોયા.
આ છે ડ્રેગન ફ્રૂટ. આમાં આવે છે બીટુ? હા આ રહ્યું જો ડ્રેગન ફ્રૂટ. પછી આ મીઠો લીમડો. કોઈને જોઈતો હોય ને તો મોબાઈલ માંથી તોડી લેજો. આ રહ્યો જો મીઠો લીમડો, બહુ મસ્ત સુગંધ આવે. દેશી મરચા હો ચૂલે. વારે વાહ ખતરનાક. આમ કેતા હોય તો જારો લઈ આવું ના ચમચાઠા પણ આવી જશે. ડુંગળી ને ટમેટા ને વાવ. ખુશ્બુબેન અહીંયા બીજા ચૂલા ઉપર શું કરવાના તમે? પરોઠા. ચૂલો આવડતો નથી પણ વિડીયો પૂરતા બેસી ગયા. ના ના સોનુબેન ને બી આવડે જ છે. સોનુબેન હે ને સોનુબેન, તમે રોજ રસોઈ કરો છો ને? સોનુબેન તો બધું આવડે. ખુશ્બુબેન ને પણ આવડે છે એમ તો. આમ જોવો લોટ પરોઠાનો. વારે વાહ ખુશ્બુબેન ને હો ભાઈ એવો ડાપામાં આવશે. અને તમે કેમ અહીંયા આવી રીતે ઉપર આ જમવાનું બનાવીને બેસી ગયા? કીધું કે તમે અહીં બેસો અને જોવો આ દેશી બધું એમ. એટલે મેં કીધું કઈ વાંધો નહીં. અને હવે લસણ વાળી ચટણી નહીં. લસણ વાળી ચટણી તો પહેલા હોય હો શાકમાં, તો જ સ્વાદ આવે. વાહ સુગંધ તો જો આવી સેવ ટમેટા ને. હજી ખાલી ટમેટા જ વઘાર્યા છે. અરે નાખો બધું બહુ સરસ નાખ્યું છે. અરે તમે ચાખો તો ખરી એકવાર સોનુબેન ના હાથનું સેવ ટમેટાનું શાક. એવું નથી સેવ ટમેટાનું જેમ મચ્છુ વડા, પછી ઓરો ને રોટલા. મચ્છુવડા હું જઈ તમને નથી ચખાડ્યા? ઓ અમે તો ચાખ્યા કે સોનુબેન? બહુ મસ્ત બનાવે હે ને સોનુ ખુશ્બુબેન? ઘણો ટાઈમ બનાવ્યા. હવે પછી આ બે છોકરાઓ રહ્યા ને બધું બનાવવું ને અઘરું છે. બંધ કરી દઈશું. અને ધીમા ગેસે ચડવા દેશું, બરોબર ને? ઉપર ચડતો ને અલગ. હવે સોનુબેન ક્યાંક જઈ શકે લેવા. તાવડી લેવા માટે, પરોઠા માટે. બે બાજુ પરોઠા મૂકશું. દિવસ બંધ કરવા આવે. ના ના આમાં શાક ચડે ત્યાં સુધી શાક ચડવા દેશું, પછી આમાં પરોઠા. પાછો પરોઠાનો લોટ બાંધ્યો છે ને એમાં કશ્મીરી મેથી ને બધું નાખીને બનાવ્યો છે. તાજ ભાવ્યો. હે તલ પણ નાખ્યા છે કે શું? તલ નાખ્યું છે, જીરું નાખ્યું છે, નિમક નાખ્યું છે સ્વાદ અનુસાર, અને કસૂરી મેથી છે, અને વાવ. કોથમરી છે લીલી. જયેશભાઈ ડુંગળી ખાધી, ડુંગળી કાઢ નાખ. દેવાંશ હાલે આ તો દેવાંશ આવ્યો. એ અહીંયા આવો તો દેવાંશ. શું ખાય છે દેવાંશ? બતાવો. હવે સોનુબેન આપણે ઓલું કેવાય ને કે કટેવાળો કરે, ખબર છે? તાવડીની પાછળ ખુશ્બુબેન ઓલું કટેવાળો કરે ને એમ કે ને કાદવ થી જો એવું કરીને દૂરથી કટેવાળો કરી દીધો છે. અને મોટો તાવડો સ્પેશિયલ ચૂલાનો છે. સ્પેશિયલ ચૂલાનો, કારણ કે આપણે જે ઓલી રેગ્યુલર તાવડી હોય એ ચૂલા ઉપર નો ચાલે. હેલો, હવે યોગિતાબેન પરોઠા વણતા જાય છે. હું પણ હા ચાલો હું પરોઠા વણીશ, ખુશ્બુબેન ચોડાવશે. પરોઠા ચાલુ થઈ ગયા છે બનાવવાના દેશી ચૂલે. શાક ચડી ગયું છે. શાક હવે ઓલમોસ્ટ ડન છે. બસ આ બે બધા વેફર ખાવા માંડ્યા છો. દેવા સૌ પરોઠા ખાવાના છે. બચ્ચા પાર્ટી ચલો. અત્યારે પાછી અહીં પાથરે છે, આપણે પરોઠા ખાવાના છે. ગરમા ગરમ પરોઠા થઈ રહ્યા છે. ચાલો જે કોઈને છોકરાઓ રમે છે. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે સ્વાદમાં. આ બધું નાખ્યું હોય ને એટલે બહુ ફાઇન લાગે. કસ્તુરી મસ્ત. સોનુબેન પરથર ને બધે લઈ આવે છે, પાથરી ને બધાને અહીંયા જમવાનું છે. ગરમા ગરમ. વાહ રે વાહ સરસ. ગામડું તો ગામડું કહેવાય, મજા ગામડામાં જ આવે. એમ થાય છે કાલે આખો દિવસ અહીંયા જ રોકાઈ જાય. હા
એકચ્યુઅલી મેં એવું છે સોનલબેન કાલે સગાઈમાં જવાના છે એટલે આપણે રહેશું તો ક્યાં રહીએ બરાબર ને સોનુબેન દેવાંશ બધાને અત્યારે વેફર ખવડાવે છે જમવા ટાઈમે નથી ખવડાવે આ વેફર ખાય છે બધાય. બસ બહુ વેફર ખાવામાં છોકરાઓ. હમણાં જમવાનું થઈ જશે, પરોઠા બધાને ખાવાના છે. હાય કરી દે જીયાંશ. ગામડાની મોજ ભાઈ. એ અમારા યોગીજીને લચ્છા પરોઠા સારા એવા બનાવતા આવડે છે. બહુ મસ્ત આવડે ગરમા ગરમ પરોઠા આ બાજુ બધા જમવા બેઠા. જઉં છું પણ તમે જો બળદ આ બે ને ગાય આપણે નો ઓડાય જીયા ઈ તેને ઓળખે છે એટલે જો ગાય કેવું કરે ઓક્સ ઓક્સ બળદ બળદ જીયા ઓક્સ શું કહેવાય ઓક્સ કાંઈ નો કરે કાંઈ જો કેમ કરજો ટીટી ભડકે તો ટીટી દેખતો તું જો આજો એને બહુ ગમે પ્રાણી એ ભડકે એમ ઓલો મારે એવો છે આમની રે આમના રહ્યો ખોડી બધી જો નીવા દીદી ને બિહાર દીદી જો નીવા દીદી ને બિહાર આઈ જો દીદી દીદી નીવા દીદી ને બિહાર દે દીદી નીવા દીદી ને બિહાર દીદી નીવા દીદી ને બિહાર દીદી જો દીદી ને બેસાડે જો 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 કેવી બેસી ગઈ જો જીયા ને જી સ્મિતિ મારે છે ગાય જો જો એને ખંજી ખંજી બહુ ગમતી છે બળદ ને જો તો કેવો ખંજી ખંજી કરી. જો મમ્મમ નાખે ને જો જો મમ્મમ ગાય મમ્મમ કે ના ના એને ન લઈ જતી ને આ બધું હા નો લઈ જાય નો લઈ જાય હા હા જો મમ્મમ નાખે જો બીજાને નીવા જોવા દે ને જોવા દે જો મમ્મમ નાખે જોવા દે જો મમ્મમ નાખ્યું મૂકી દે ને જો આ ઠંડીની બધાય જમાવટ કરી છે તબલા વગાડવાની ચા બધી જમાવટ આ મારા જીજાજીનું મોઢું નથી દેખાતું હા ઓઢીને બેઠા લાગે છે ઠંડી બહુ છે આ જો ચંપલ પહેરીને જીયન્સ પાછો ધીમે ધીમે હાલે પડી જાય તો જીયા ક્યાં ગઈ જીયા ક્યાં બોલાવે ને બાબુ આવશે હાલ અહીંયા મને ઊંધું મને સિક્કિમ નથી લાગે.
હવે અમે ઢોકરિયાથી રજા લઈએ જાય છી. ટાટા કરી દો માસાને. આવજો અંધારું થઈ ગયું છે જો, કોઈ દેખાતું નથી જો. બાય બાય. આ જય શ્રી કૃષ્ણ. ઈ શું વળી? ઈ નવી દાદા પાછી. અમારે ત્યાં નીંદર આવે એવું કીએ. એટલે શું કરવાનું ગુડ નાઈટ હોય એટલે? સુઈ જવાનું કે સારી રાત જાય એમ કે એમ. ઓલી હજી પાછી હા એની કેવા આવે છે. ચલો બાય બાય ગાઈસ, આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે.